નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ગુજરાતભરમાં અત્યારે વરસાદને લઈને રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। મોટી ખબર, ગુજરાતભરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે રેડ વોર્નિંગ જાહેર કરી છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આજે અને આવતીકાલે પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ વરસશે, હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગામી 5 જુલાઈ સુધી સ્થિતિ આવી જ રહી શકે છે, જેને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, અલગ અલગ જગ્યા પર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સરકાર તરફથી પણ આ સ્થિતિને પહોંચી વળવા માટેના તમામ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે અને જે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। જે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નાળા તો છલકાયા છે, ચેકડેમ ઓવરફ્લો થયા છે, પરિણામે સ્વરૂપે કેટલાય નીચાણવાળા ગામ જે જળબંબાકાર થયા છે। રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ સુધી રાજ્યભરમાં આ જ રીતે ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। રાજ્યના 250 તાલુકામાં મેઘરાજાની મહેર વરસી। રાજ્યના 8 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદને લઈને તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે એટલું જ નહીં, જૂનાગઢ, સુરત અને નવસારી તેમજ વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના 8 ડેમ જે ઓવરફ્લો થયા। નર્મદા ડેમ 51.44% ભરાયો। જૂન મહિનામાં વરસાદની ઘટ હતી, જ્યારે જુલાઈ મહિનામાં એ ઘટ પૂરી થઈ જશે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી સાયક્લોન સર્ક્યુલેશન જે છે તે સિસ્ટમ એક એક્ટિવ થઈ છે અને એક્ટિવ થવાના કારણે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યના 250 કરતાં પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। આગામી 5 દિવસની અંદર રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા અતિથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજીએ, આગામી 5 દિવસ સુધી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વિંડીની અંદર કે મહેસાણા અને અમદાવાદની અંદર જે છે તે ભારે વરસાદની વકી જે છે તે જોવા મળી રહી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો પવનની જે ગતિ જે છે તે દક્ષિણ તરફથી ઉપર જઈ રહી છે, કે જેના કારણે દક્ષિણના ભાગોની અંદર અને ઉત્તર એટલે કે બનાસકાંઠાના ભાગો સુધી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે સમગ્ર રાજ્યની અંદર આગામી 5 દિવસ જે વરસાદની આગાહી જોવા મળી રહી છે તે આગાહીને લઈને હવામાન વિભાગ દ્વારા અતિથી ભારે વરસાદની આગાહી જે છે તે કરી છે। આ સાથે રાજ્યની અંદર 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો જૂનાગઢના 8 ડેમો જે છે તે ઓવરફ્લો થયા છે અને જૂન મહિનામાં વરસાદની ઘટ જે હતી તે જુલાઈ મહિનાની શરૂઆતની અંદર જ પૂર્ણ થઈ હોય તેવું લાગી રહ્યું છે। આ સિવાય બાકીના જે રાજ્યો જે છે, જિલ્લાની જો વાત કરવામાં આવે કે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। બાકીના તમામ જે જિલ્લાઓ જે વધ્યા કે તે તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। આ સાથે માછીમારોને જે છે તે 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે, કેમ કે દરિયાની અંદર ભારે પવન અને કરંટની પરિસ્થિતિ જે છે તે જોવા મળવાની છે, જેને લઈને દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપવામાં આવ્યું છે। ખાસ કરીને જો દરિયાની વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર અને સોમનાથના દરિયાની અંદર સૌથી વધુ કરંટ જોવા મળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી 5 દિવસ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસી શકે